તો સરકાર દ્વારા એક પેડ માં કે નામ થકી વધુમાં વધુ વૃક્ષો વાવેતર માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। ત્યારે મહેસાણાના લાગણજ નજીક આવેલ વડસમા ખાતે લાયન્સ ક્લબ અને વડસમા સાકેત ધામ દ્વારા લાયન્સ ઓક્સિજન પાર્ક માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે ખાસ અમેરિકાથી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના વાઇસ પ્રેસિડેન્ટ માર્ક લ્યોન ઉપસ્થિત રહ્યા હતા અને ઓક્સિજન પાર્ક માટે વૃક્ષારોપણ કર્યું હતું। વડાપ્રધાનના સૂત્ર એક પેડ માં કે નામ ને અમેરિકાથી ગુજરાત આવી વિદેશી મહેમાને પણ સૂત્ર સાર્થક કરવા પોતાનું યોગદાન આપ્યું। અહીં મહત્તમ ઓક્સિજન ઉત્સર્જન કરતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જે આગામી સમયમાં વૃક્ષો મોટા થતા ઓક્સિજન પાર્ક તૈયાર થશે, જે લોકો માટે આશીર્વાદરૂપ બની રહેશે। The oxygen park is a unique idea. Lions have been involved in environmental projects around the world for many years, and it's important with the issues that are facing our world these days that we continue to initiate projects that have a long-term impact on our health and on the environment, like the oxygen park. વડસમા ખાતે સાકેત ધામના ભરતભાઈ અને એવાલાભાઈ દ્વારા મેન મેડ આ ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન લાયન્સ ક્લબના વાઇસ પ્રેસિડેન્ટ માર્ક લ્યોન દ્વારા કરવામાં આવેલું હતું। અને પહેલા આ એમની પ્રથમ મુલાકાત છે ગુજરાતની, અને એમના દ્વારા કલોલ ખાતે એક ડાયાલિસિસ સેન્ટરનું પણ શુભારંભ કરવામાં આવેલો હતો। અને અહીંયા આ કાર્યક્રમ પત્યા પછી ગોઝારિયા ખાતે એક કેન્સર હોસ્પિટલનું ખાતમુહૂર્ત એમના વરદ હસ્તે કરવામાં આવી રહ્યું છે। એટલે કે આનંદનો વિષય છે કે લાયન્સ ક્લબ એ હર હંમેશા પબ્લિકની સેવાની અંદર તત્પરતા દર્શાવે છે, અને એમના દ્વારા સમાજને વધુમાં વધુ લોકોપયોગી કામ થાય એનો સંદેશો આપવા માટે આ ઇન્ટરનેશનલ વાઇસ પ્રેસિડેન્ટ આવેલા છે। એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર માનું છું। લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સેકન્ડ ઇન્ટરનેશનલ વાઇસ પ્રેસિડેન્ટ માર્ક લ્યોન અને એમના ધર્મપત્ની લીન અહીં આવ્યા છે। ભરતભાઈ રાવના આમંત્રણ ઉપર અને મુકેશભાઈ પટેલ આપણા એમએલએ છે, એમની હાજરીની અંદર लायंस ऑक्सीजन पार्क નું उद्घाटन થયું। अपना वडाप्रधान श्री एक वृक्ष माँ के नाम का जो नारा दिया है, ये नारे के हिसाब से आज कम से कम 500 बच्चों ने अपने माँ के नाम एक एक वृक्ष लगाया। और ये सिर्फ 500 वृक्ष नहीं लगाए, आज तिरंगे रंग के बलून्स छोड़े गए यहाँ पर। उन बलून्स के अंदर भी सीड है, और वो जो सीड जहाँ जहाँ बलून जाके गिरेगा उस सीड से और भी नए नए झाड़ पैदा होंगे।